જામનગર જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે। જ્યારે ઢેબા ગામે રહેતા દિલીપભાઈ સંઘાણીએ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત આયોજિત તાલીમો અને શિબિરોમાં ભાગ લઈ તેમાંથી માર્ગદર્શન મેળવી 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। બાગાયતી પાકોનું પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરી રહ્યા હોવાથી સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે। પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરીને તેનું સારું ઉત્પાદન મેળવી ખેડૂતો આર્થિક ફાયદો તો મેળવી રહ્યા છે, પરંતુ દરિયાદિલ દિલીપભાઈની ખાસિયત એ છે કે પોતાના ફાર્મમાં તેઓએ અનેક ફળોનું વાવેતર કર્યું છે અને એક પણ ફળ તેઓ ખાતા નથી કે તેનું વેચાણ પણ કરતા નથી। માત્ર પક્ષીઓ રસાયણમુક્ત ફળો ખાઈ શકે તે માટે તેઓ ઝાડના બધા ફળો તેનામાં મૂકી દે છે અને તેમના ફાર્મમાં રસાયણમુક્ત જમીન તો છે જ, સાથે સાથે મોર, ચકલી, પોપટ સહિત અનેક પક્ષીઓ દિવસભરમાં કલરવ પ્રદૂષણ મુક્ત વાતાવરણમાંથી મનને શાંતિ આપે તેવું વાતાવરણ પણ ઊભું થયું છે। દિલીપભાઈ હીરાભાઈ સંઘાણી, ગામ ઠેબા, તાલુકો જિલ્લો જામનગર। મારા ફાર્મનું નામ છે અક્ષરબ્રહ્મ ઓર્ગેનિક પ્રાકૃતિક ફાર્મ। હું છેલ્લા 11 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું। આ વિભાગમાં બાગાયત છે, તમે આ સામે દેખાય છે ચીકુ છે, ટોટલી બાગાયતના ફ્રૂટના ઝાડ છે। પણ આ જે 15 વીઘાનો ફાર્મ છે એમાં પશુ પક્ષી માટે ગુપ્તદાન છે। આમાં કોઈ જાતનું અમે વેચાણ નથી કરતા અને છેલ્લા આમાં 7 વર્ષથી આ કોઈ જાતની પેસ્ટિસાઇડ કે રસાયણ દવાનો યુઝ નથી કર્યો। અમે ગાય પણ રાખી છે, ગાયના ગૌમૂત્ર ગોબર ઉપરથી આખો પ્રોજેક્ટ અમારો પ્રાકૃતિક હેતુ છે અને અહીંયા પશુ પક્ષી પુષ્કળ છે। આમાં આ નાખવાથી ગૌમૂત્ર ને ગોબર નાખવાથી છે ને કોઈ જાતના રોગ પણ આપણા શરીર